અમેરિકાના હવાઈ આઇલેન્ડ પર લાલા વાવાઝોડાનો કહેર 155 વર્ષનો રેકોર્ડ તૂટ્યો। તોફાનના કારણે 2.1 લાખ લોકો થયા પ્રભાવિત। વર્ષ 1871 પછી પ્રથમવાર હવાઈ ટાપુ પર ભીષણ વાવાઝોડું ત્રાટક્યું। 120 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવન અને મુશળધાર વરસાદથી નદી નાળા ઓવરફ્લો થતા રોડ પર પાણી ફરી વળ્યા। 40,000 ઘરોમાં વીજળી ગુલ થઈ। દરિયામાં તોફાની મોજા ઉછળ્યા અને ભારે તારાજી સર્જાઈ। જાપાનમાં ભારે વરસાદે ભારે તબાહી મચાવી। અતિભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ। ધોધમાર વરસાદ અને પૂરના કારણે 9 લોકોના મોત, અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા। રસ્તાઓ અને રેલવે સેવાઓ ખોરવાઈ છતાં નરીતા એરપોર્ટ પર હજારો મુસાફરો ફસાયા। ચીબા વિસ્તારમાં 12 ઇંચ જેટલો વરસાદ પડતા 70 થી વધુ મકાનોને નુકસાન। 1200 જેટલી કાર રસ્તા પર છોડી દેવાની ફરજ પડી। રાજ્યમાં મેઘરાજાની મહેર। અત્યાર સુધીમાં કુલ સરેરાશ 74.49% વરસાદ નોંધાયો। દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 100%થી વધુ વરસાદ। મધ્ય ગુજરાતમાં 74.19% વરસાદ। ઉત્તર ગુજરાતમાં 56.10% વરસાદ। કચ્છમાં સૌથી ઓછો 29.25% વરસાદ નોંધાયો। દક્ષિણ ગુજરાતમાં સરેરાશ કરતા 1.79% કરતા વધુ વરસાદ નોંધાયો। નવસારીના ખેરગામમાં 140.57%, તો તાપીના ડોલવણમાં 131.44% વરસાદ નોંધાયો। સુરત, ખેડા અને પાટણમાં નોંધાયો ભારે વરસાદ। સુરતના અંબિકા વિસ્તારમાં 155.35%, પલસાણા તાલુકામાં 142.86% વરસાદ પડ્યો। નડિયાદમાં 153.62%, મહેમદાબાદમાં 146.04% વરસાદ। પાટણના સાંતલપુરમાં 117.37%, રાધનપુરમાં 103.05% વરસાદ। ધંધુકામાં 114.67% વરસાદ પડ્યો, તો ધોળકામાં 107.96% વરસાદ નોંધાયો। સરદાર સરોવર ડેમમાં પાણીનો જથ્થો પહોંચ્યો 87.95%। ગુજરાતના અન્ય 206 જળાશયોમાં 65.68% પાણી સંગ્રહાયેલું। કુલ 27 ડેમ 100% ભરાયા। સુરક્ષાના ભાગરૂપે 40 ડેમ હાઈ એલર્ટ પર। 84,318 લોકોનું સ્થળાંતર। નર્મદા ડેમના જળસ્તરમાં સતત વધારો। ઉપરવાસમાંથી 16,039 ક્યુસેક પાણીની આવક થવાના કારણે સપાટી 135.10 મીટરે પહોંચી। ડેમ 90% ભરાયો। છેલ્લા 24 કલાકમાં 10 સેન્ટીમીટરનો વધારો। રાજ્યમાં 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ પડ્યો। તાપીના ડોલવણ તાલુકામાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ। ખેરગામ, ગણદેવી પંથકમાં 1.5 ઇંચ વરસાદ। અરવલ્લી પંથકમાં મેઘરાજાનું આગમન। શામળાજી અને ભિલોડામાં સવારથી ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। ખેતી પાકને પણ ફાયદારૂપ વરસાદથી ખેડૂતોમાં ખુશી। હજુ 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા ઓછી। 22 ઓગસ્ટ સુધી રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહેશે। માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના। અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી। 20 થી 22 ઓગસ્ટમાં દેશના પશ્ચિમ ઘાટમાં વરસાદ પડી શકે। ઓગસ્ટના અંતમાં બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનશે। મહારાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ સંભવ। 23 થી 28 ઓગસ્ટમાં વધશે વરસાદનું જોર। 6 થી 10 સપ્ટેમ્બરમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ સંભવ। 13 સપ્ટેમ્બરથી ગરમીનું પ્રમાણ વધવાની અંબાલાલ પટેલની આગાહી। 19 સપ્ટેમ્બરથી દરિયામાં હલચલ વધશે। ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં ભારે વરસાદથી નદી નાળામાં પૂર। કોહરમારા ડુમરચુવા માર્ગ પર નાળું ધોવાયું। ગ્રામ્ય વિસ્તારને જોડતો નાનો પુલ પ્રચંડ વહેણમાં તણાયો। અનેક ગામડાઓ સંપર્ક વિહોણા। આસપાસના ખેતરોમાં પાણી ઘૂસતા પાકને નુકસાન। ઉત્તરકાશીમાં મુશળધાર વરસાદના કારણે જળબંબાકાર। લોકોની મુશ્કેલીમાં મોટો વધારો। જોશીયાડા વિસ્તારમાં ભારે વરસાદે પગલે રસ્તાઓ પર વરસાદી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો। અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી જવાથી સ્થાનિકો અટવાયા। મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લામાં વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ। શહપુરા અને સાકુલ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ। નદીની જળસપાટી ભયજનક સપાટીએ પહોંચી। રાયપુરા લાલપુર માર્ગ પર વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ। હરિયાણાના અંબાલામાં ધોધમાર વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। ભારે જળબંબાકારની સ્થિતિ સર્જાતા લોકોને ભારે મુશ્કેલી। મુખ્ય રસ્તા, સોસાયટીઓમાં પાણી ભરાયા। ઉત્તર પ્રદેશના લખનૌમાં રાતભર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી। વોટર લોગિંગના કારણે અનેક માર્ગો પર વાહન વ્યવહાર ધીમો પડ્યો। નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ભારે મુશ્કેલી।
ભારે વરસાદના કારણે લખનૌમાં જળત્યાંત સ્થળ જેવી સ્થિતિ, પાણી ભરાતા દર્દીને હોસ્પિટલ પહોંચાડવામાં હાલાકી. આરોગ્ય વિભાગની ટીમે પાણીમાં સ્ટ્રેચર ઊંચકીને દર્દીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા. રસ્તાઓ જળમગ્ન થતા લોકોને અવરજવરમાં મુશ્કેલી. આસામમાં પૂરની સ્થિતિમાં સુધારો થતા પ્રભાવિત લોકોની સંખ્યા ઘટીને 62,000 થઈ. નાગાંવમાં સૌથી વધુ 33,000થી વધુ લોકો પ્રભાવિત. રાજ્યના 5 પૂરગ્રસ્ત જિલ્લાઓમાં 235 ગામડાઓ હજુ પણ પાણીમાં પ્રભાવિત. ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં મુશળધાર વરસાદના કારણે મંદાકિની નદીની જળસપાટી ભયજનક સપાટીએ. નદી પરના ઘાટ પાણીમાં ગરકાવ. કાંઠા વિસ્તારની દુકાનોમાં પાણી ઘૂસ્યા. વહીવટીતંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પહાડી વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ગંગા અને યમુના નદીની જળસપાટીમાં મોટો વધારો. નદીઓનું પાણી વધતા તંત્ર સતર્ક. નદીનાળા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. અમદાવાદ શહેરમાં વરસાદી સિઝનમાં અંધારપટની ફરિયાદ. વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો બંધ રહેતી હોવાની ફરિયાદ વધી. પ્રતિદિન 700થી વધુ ફરિયાદનો દાવો. ચેરમેનની અધિકારીઓને રાઉન્ડ લેવા સૂચના. તહેવાર દરમિયાન સ્ટ્રીટ લાઇટ બંધ ના રાખવાની ટકો. અમરેલીના ચાંદગઢ ગામની શેરીઓમાં સિંહણ ઘૂસી આવતા ફફડાટ. વન વિભાગે ટ્રેન્ક્યુલાઇઝ કરી પાંજરે પૂરી. સિંહણ પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. સુરેન્દ્રનગરના કુંડલા ગામની સીમા મહાકાય અજગર દેખાતા ફફડાટ. ખેતરમાં 11 ફૂટથી વધુ લાંબો અજગર દેખાતા લોકોમાં દોડધામ. વન વિભાગે અજગરનું સફળ રેસ્ક્યુ કરી જંગલમાં સુરક્ષિત રીતે મુક્ત કર્યો. તમિલનાડુમાં સ્કૂટરમાંથી રૂપિયાની ચોરી. માલકીનની નજર ચૂકવી 2 અજાણ્યા લોકોએ કાઢી લીધી રોકડ રકમ. ચોર સ્કૂટરમાંથી રૂપિયા લઈ બીજા બાઇક પર બેસી ફરાર. સીસીટીવી હોવા છતાં 15 દિવસ બાદ પણ આરોપી ન પકડાતા રોષ. તમિલનાડુના કુડલોરમાં સોનાના વેપારીના ઘરમાં 21 પાઉન્ડ સોના અને રોકડની ચોરી થઈ. સીસીટીવીમાં દેખાતી શંકાસ્પદ મહિલાની કડક પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો. પોલીસે 48 કલાકમાં તળાવ કિનારે છુપાવેલા દાગીના રિકવર કર્યા. રાજકોટમાં વ્યાજખોરોનો આતંક. મૃતક ભાઈના નામે પોલીસમેનને જાનથી મારી નાખવાની ધમકી મળતા ચકચાર. વ્યાજખોરોએ બેસણાના દિવસે ટોળા સાથે આવીને રૂપિયા બાબતે ધમકી આપી. મૃતકે 1.35 કરોડ રૂપિયા વ્યાજે લીધા હોવાનો દાવો. સુરતના ડુમસમાં 2 દિવસમાં બીજી દારૂની મહેફિલ પકડાઈ. બેલીઝા બી ફ્લેટમાં પોલીસે દરોડા. 6 વેપારીઓ દારૂની મહેફિલ મારતા રંગે હાથ ઝડપાયા. આરોપીઓને મેડિકલ પરીક્ષણ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા. મહેસાણાના બહુચરાજીમાં જુગારધામ પર પોલીસનો સપાટો. ખેતરમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી 16 શખ્સોને ઝડપી પાડ્યા. 35 જુગારીઓ પોલીસે ચકમો આપી ફરાર. 24 મોબાઈલ અને 11 વાહનો સહિત 39 લાખનો મુદ્દામાલ જપ્ત. ગાંધીનગરના કલોલમાં ગંજી પાનાનો જુગાર રમતા 4 શખ્સો ઝડપાયા. 4 જુગારીઓ મૂળ કલોલના રહેવાસી. 10,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. બોટાદમાં હીરા બજારમાં તસ્કરોનો હાથ ફેરો. નીલમ શોપિંગ સેન્ટરની ઓફિસમાંથી લાખોની મત્તા ચોરાઈ. ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી. જૂનાગઢના ખડિયામાં નકલી દૂધ બનાવવાનો રેકેટ પકડાયો. રહેણાંક મકાનમાંથી કેમિકલ યુક્ત જથ્થો ઝડપાયો. હનુમાનપરામાં રહેણાંક મકાનમાં પામોલીન તેલ પાવડરથી નકલી દૂધ બનાવનાર જયદીપ ભેડાની પોલીસે ધરપકડ કરી. રાજકોટના લોધિકામાં ચડ્ડી બનિયાન ગેંગનો આતંક. તસ્કરો કારખાનાનું શટર તોડીને તોડફોડ કરી ફરાર. મશીનરી અને અન્ય કિંમતી સામાનને પણ ભારે નુકસાન પહોંચાડ્યું. ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. પંજાબના લુધિયાણામાં ઘરની બહાર પાર્ક કરેલા એક્ટિવાની ચોરી. મોં પર રૂમાલ બાંધીને આવેલો શાतिर ચોર માસ્ટર કીથી ગણતરીની મિનિટોમાં એક્ટિવા ચોરીને ફરાર. ઘટના સીસીટીવીમાં કેદ. પોલીસે તપાસ હાથ ધરી. સુરેન્દ્રનગરના ચોટીલામાં ફટાકડાના ગોડાઉનમાં ડેપ્યુટી કલેક્ટરે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું. શાસ્ત્રીનગરમાં ગોડાઉન સંચાલક પાસે લાયસન્સ એક્સપાયર હોવાનું સામે આવ્યું. લાયસન્સ વગર ફટાકડાના સંગ્રહ વેચાણ બદલ કાર્યવાહી. 10.6 લાખના ફટાકડા જપ્ત. ગોડાઉનને સીલ કરાયું. સુરતના ડોક્ટર હર્ષ પંડ્યા સાથે રેગિંગ મામલે તપાસે. દિલ્હીથી આયોગની ટીમ આજે મોડાસા આવશે. મૃતક હર્ષ પંડ્યાના પરિવારજનો સાથે મુલાકાત કરી શકે. રેગિંગ અને દોષપ્રેરણાની મૃતકના પિતાએ ખટોદરા પોલીસમાં ફરિયાદ કરી છે. અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલ વિવાદ. સુરક્ષાને ધ્યાનમાં રાખી ધોરણ 4ના વર્ગો આજે પણ બંધ. નર્સરીથી ધોરણ 4 સુધીના વર્ગો આગામી સૂચના સુધી બંધ. ધોરણ 5થી 12ની શાળાઓ નિયમિત શરૂ. સાગબારાના દેવ મોગરા મંદિરમાં
અણછાજતી હરકતો વિડીયો વાયરલ થતા આદિવાસી સમાજમાં રોષ. કિન્નરે માતાજીની મૂર્તિ પર રૂપિયા ઉડાડતો વિડીયો કર્યો વાયરલ. મંદિરમાં ફોટો વિડીયોગ્રાફી પર પ્રતિબંધ છે. વિવાદ વકરતા કિન્નરે માફી માંગી. નર્મદાના સાગબારામાં જંગલ જમીન મુદ્દે સતત 10 દિવસથી વિરોધ યથાવત. મહારાષ્ટ્રના ધારાસભ્યોનું સાગબારાના ખેડૂતોને સમર્થન. અમથાભાઈ પાડવીએ ખેડૂતોને સહકાર આપ્યો, સમર્થનની ખાતરી આપી. કહ્યું, વર્ષોથી ખેતી કરતા ખેડૂતોને મળવો જોઈએ ખેડાણનો હક. નર્મદાના સાગબારામાં જંગલ જમીન ખેડાણ મુદ્દે ધરણાનો 10મો દિવસ. આદિવાસીઓએ વસાવાની જમીન ખેડાણના પુરાવા બતાવ્યા. વન વિભાગ જમીન પડાવવાનું કાવતરું કરી રહ્યા હોવાનો વસાવાએ આરોપ લગાવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ડેલિગેશન સાથે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો પહોંચ્યા. વિદેશી રોકાણકારો સાથે બેઠક કરશે. ગુજરાતમાં રોકાણ કરવા વાઇબ્રન્ટ ગુજરાત 2027 માટે આમંત્રણ આપશે. 17 થી 24 ઓગસ્ટ સુધી વિવિધ શહેરમાં રોડ શો કરશે. સાપુતારા બસ ડેપોમાં હર્ષ સંઘવીની ટકોર રંગ લાવી. દિવ્યાંગ શૌચાલય અને સફાઈ વ્યવસ્થા સુધરી. જિલ્લા પંચાયત પ્રમુખે બસ ડેપોની આકસ્મિક મુલાકાત લઈ સમગ્ર સ્થિતિનો રિપોર્ટ સુપરવાઇઝ કર્યો. સાબરમતી વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું બોટાદમાં આગમન. ટ્રેનનું ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત. કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયા અને ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયાએ લીલી ઝંડી આપીને ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું. શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શને ભક્તોનું ઘોડાપુર. વહેલી સવારે મંદિરના દ્વાર ખુલતા હજારો શ્રદ્ધાળુઓ સોમેશ્વરના દર્શન કરવા પહોંચ્યા. હર હર મહાદેવના નાદથી પરિસર ગુંજ્યો. વહેલી સવારે 4 વાગ્યાથી સોમનાથ મહાદેવ મંદિરના કપાટ ખુલતા મુકતા જ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બન્યું. ફ્રિસ્કિંગ ક્યુ અને ક્લોક રૂમ જેવી સુવિધાઓથી ભક્તોને સરળ દર્શનનો લાભ મળ્યો. ભરૂચથી 500 કિલોમીટર પગપાળા ચાલીને કાવડિયાઓ સોમનાથ પહોંચ્યા. પવિત્ર નદીઓનું જળ લઈ સોમનાથ દાદાને અભિષેક કરાયો. 12 જ્યોતિર્લિંગમાં જલાભિષેક કરવાનો યુવકોનો સંકલ્પ. અમદાવાદના શિવાલયોમાં શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તોનું ઘોડાપુર. હર હર મહાદેવના નાદથી ગુંજ્યા મંદિરો. બિલેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન ભોલેનાથને વિશેષ શણગાર કરી જળાભિષેક કરાયો. જામનગરમાં શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયોમાં ભક્તિનો માહોલ. કાશી વિશ્વનાથ મંદિરે ભક્તોની લાંબી કતાર. મંદિરમાં ભક્તો દ્વારા વિવિધ અભિષેક અને પૂજા અર્ચના કરાઈ. વડનગરમાં શર્મિષ્ઠા તળાવના કાંઠે શ્રાવણ મંગળ આરંભ કાર્યક્રમ યોજાયો. સાંસ્કૃતિક સંગીત સંધ્યા સાથે કાર્યક્રમનો શુભારંભ. મહોત્સવમાં મહેસાણા મેયર અને ધારાસભ્ય સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ. આગામી સપ્તાહોમાં પણ યોજાશે વિવિધ કાર્યક્રમ. રાજકોટમાં શ્રાવણ માસ નિમિત્તે 8મા સર્વજ્ઞાતીય લઘુ રુદ્રનું ભવ્ય આયોજન. 500 થી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા. શ્રી ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજ દ્વારા આયોજન કરાયું. કાર્યક્રમમાં સાંસદ પરસોત્તમ રૂપાલા સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા. ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરમાં ભક્તિસભર માહોલ. મહાકાલની ભસ્મ આરતીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું. હિમાચલ પ્રદેશના રાજ્યપાલ કવિન્દ્ર ગુપ્તા, પૂર્વ ક્રિકેટર ઉમેશ યાદવ અને મધ્યપ્રદેશના મંત્રી કૈલાશ વિજયવર્ગીય સહિતના મહાનુભાવોએ દર્શન કરી ધન્યતા અનુભવી. શ્રાવણ માસમાં રાજકોટમાં જોવા મળી કોમી એકતાની અનોખી મિસાલ. મુસ્લિમ યુવક એહસાન ચૌહાણ છેલ્લા 35 વર્ષથી ઈશ્વરિયા મહાદેવના દર્શન માટે કરે છે પદયાત્રા. એહસાનભાઈની યાત્રા કોમી સદભાવનાનો સંદેશ આપી રહી છે. અકસ્માતમાં પગમાં 45 ટાંકા આવ્યા હોવા છતાં એહસાન ચૌહાણનો શ્રદ્ધા અને સેવાનો સંકલ્પ યથાવત. મુશ્કેલી વચ્ચે પણ પગપાળા પહોંચ્યા ઈશ્વરિયા મહાદેવ. છેલ્લા 22 વર્ષથી તેઓ જરૂરિયાતમંદો, વૃદ્ધો અને ભિક્ષુકોને પણ કરાવે છે સોમનાથની યાત્રા. સુરેન્દ્રનગરની બાપુનગર સોસાયટીમાં શ્રાવણ માસમાં અનોખી શિવભક્તિ. 25 થી વધુ મહિલાઓએ 5 દિવસમાં 1.25 લાખ માટીના શિવલિંગ બનાવી પાર્થેશ્વરના પૂજનનો સંકલ્પ લીધો. મહિલાઓ વહેલી સવારથી શિવલિંગ બનાવવાની કરે છે શરૂઆત. મહિલાઓ 5મા દિવસે 1.25 લાખ બેલીપત્રથી કરશે વિશેષ પૂજા. ઓમ ત્રિશુલ અને કાચબા આકારમાં શિવલિંગ ગોઠવી તૈયાર કરાઈ છે અદભુત કૃતિ. રોજ સાંજે સુંદરકાંડ, શિવસ્તુતિ સહિતના થાય છે ધાર્મિક કાર્યક્રમો. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં કૃષિમંત્રી જીતુ વાઘાણીએ પૂજા કરી. પરિવાર સાથે સ્વાભિમાન પર્વ વિશેષ મહાપૂજામાં જોડાયા. શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી. 11 મે સ્વાભિમાન પર્વ વિશેષ મહાપૂજાની શરૂઆત કરાઈ હતી. અરવલ્લીના પ્રસિદ્ધ શામળાજી મંદિરમાં વિશેષ હિંડોળા અને નૌકા વિહાર મનોરથ. કૃત્રિમ વરસાદ વચ્ચે ભક્તોએ કર્યા દિવ્ય દર્શન. નિજ મંદિર પરિસરમાં વિશેષ હોજ તૈયાર કરાયો. શામળિયા શેઠને નૌકામાં બિરાજમાન કરાયા. ગુરુ રવિદાસની 650મી જન્મજયંતિએ ભાજપનું મોટું અભિયાન. ગુજરાતમાં 41 પવિત્ર કળશનું થશે વિતરણ.
16,000થી વધુ ગામડા સુધી પહોંચાડાશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષે સમરસતા, માનવતા, સેવા અને સામાજિક એકતાનો સંદેશ ઘર ઘર સુધી પહોંચાડવાનો સંકલ્પ કર્યો. પોરબંદરમાં દરિયાકાંઠે આવેલા સ્મશાનની હાલત જર્જરિત. અંતિમ વિધિ દરમિયાન છત પરથી પડ્યા સ્લેબના પોપડા. બનાવને લઈ સ્થાનિકોમાં ભારે રોષ. તાકીદે સ્મશાન ભૂમિનું સમારકામ કરવા માંગ. સ્મશાનની જર્જરિત હોવાથી મોટી દુર્ઘટનાની ભીતિ. રિનોવેશન અને રિપેરિંગ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ હોવાનો તંત્રનો દાવો. સ્થાયી સમિતિની મંજૂરી બાદ કામ શરૂ કરાશે. એન્જિનિયર દ્વારા સ્થળ તપાસ બાદ સલામતીની વ્યવસ્થા સુનિશ્ચિત કરાશે.